हे रिद्धि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में वृद्धि दे वागवाड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सज्जन सोहित दे कुटुंब सुप्रीत दे जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी। સૌને મારા નમસ્કાર, મની પટેલ વ્લોગમાં ફરી પાછું એકવાર સ્વાગત છે તમારું અને દરેક ભાવિ ભક્તજનોને, દરેક મારા વ્યુઅર્સને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌપ્રથમ આજે નવરાત્રિનો ફર્સ્ટ દિવસ તમે જોઈ શકો છો કે હું માતાજીના મંદિરમાં આપણા મછાળ ગામની અંદર તાળફળિયામાં ભવાની માતાજીનું મંદિર છે, શ્રી ભવાની માતાજીનું મંદિર અને મચ્છેશ્વર મહાદેવનું મંદિર છે। સૌ તો તમે જાણતા જ હશો, કદાચ ન જાણતા હોય તો આ મંદિરની મુલાકાત જરૂરથી લો, કારણ કે નવરાત્રિ આવે એટલે આ મંદિરની અંદર ગરબા તો ગાવું જ પડે અને ગરબા તો સૌને પ્રિય હોય જ છે મિત્રો। તો મછાળ ગામની અંદર નવરાત્રિ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ચૈત્ર નોરતા જે ઉજવવામાં આવે છે તે અહીંયા મંદિરે ઉજવવામાં આવે છે અને એ સિવાયના જે આપણા શરદીય નોરતા જે ઉજવવામાં આવે છે એ આપણા મછાળ ગામના તાળફળિયાના ચોતરા પાસે ઉજવવામાં આવે છે ધૂમધામથી અને ત્યાં સરસ મજાના ગરબાઓ ગવાય છે। તો મિત્રો આ વિડીયોમાં આજનો ફર્સ્ટ નોરતું છે એટલે આ વિડીયોમાં આજના માટે મંદિરનું તમને મુલાકાત કરાવીશ, મંદિર વિડીયો બતાવીશ, તમને માતાજીના દર્શન કરાવીશ, ભોલેનાથના દર્શન કરાવીશ અને ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે મછાળ ગામની અંદર ગરબા કઈ રીતે ગવાય છે, ક્યાં ગવાય છે। તો એ વિડીયોમાં નવા આવ્યા, ચેનલ ઉપર નવા આવ્યા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે આવા તમારા માટે વિડીયો હું બનાવતો રહું છું કાયમ ને કાયમ। તો આગળ વધીએ વિડીયોમાં। આપણી જોડે છે ગામના વતની લલ્લુભાઈ પટેલ। તો એમના મુખે આપણે સાંભળીએ કે મંદિરનું મહત્વ શું છે, ક્યારથી મંદિર અહીંયા છે અને સ્વયં પૂછ્યું કે કઈ રીતે છે। અમારે ત્યાં જે આ જૂનું મંદિર, અત્યારે જે નવું મંદિર છે એ પહેલાં અમારે ત્યાં ભવાની માતાનું જૂનું મંદિર એટલે ડેલી મેળું હતું ને એમાંની અંદર જે મૂર્તિ હતી ને એ ભવાની માતાની મૂર્તિ એટલે સ્વયંભૂતિ જો કે આપણે પુરાવતા નહીં પણ 150 વર્ષ જૂનું છે। 150 વર્ષ। હા, હવે પછી લોકોના શ્રદ્ધા વધી ત્યાં અમે લોકો આવજા કરવા લાગ્યા। પહેલા એમાં કોઈ રસ્તો નહીં હતો, પછી આજુબાજુના લોકોએ રસ્તો આપી ને પછી અમારા ગામના બધા ભેગા થઈ ને પછી કે આપણે કંઈ નવું મંદિર બનાવીએ એ બી લોકો વિચાર કર્યો। પછી ડોનેશન કરતા કરતા પૈસા બી સારા મળી ગયા, મુખ્ય દાતાઓથી દાન અનેક મળ્યું અને જમીનમાં પછી આ મંદિરથી જે મૂર્તિ હતી એને અમે નવા મંદિરમાં પધરાવી, એટલે જે મંદિર અત્યારે ભવાની માતાનું કહેવાય છે અને મહેશ્વર માતાનું કહેવાય છે એ મોટી જૂની મૂર્તિની ઉંચકી લાવી અહીંયા સ્થાપના કરી છે। એ મંદિરમાં અત્યારે તો ઘણા ભાઈ બહેનો પોતાની શ્રદ્ધામાં આવે છે, પોતપોતાની રીતે પગે લાગીને જતા રહે છે। આ મંદિરમાં કોઈ એવો કઈ નિયમ નથી કે આ કોમને માટેનું છે કે આ સમય માટે। મારા મંદિરમાં હંમેશા માટે 24 કલાક જેવું ખુલ્લું રહે છે, પણ લોકો પોતાની ટાઈમ પર એટલે કે દિવસના જ લગભગ આવે છે, રાતે આવવાને કઈ એવું નથી આવતા એમ દિવસના આવીને પોતાની પૂજા કરી જાય એ ભગવાનની આસ્થામાં એમની મનોકામના પૂરી થાય એટલે ભગવાનને પગે લાગી, માતાજીને પગે આરતી કરી। દર વર્ષે લગભગ અમારે ત્યાં જાન્યુઆરીની 19 તારીખે 1906 થી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી તેને દર વર્ષે એનો પાટોત્સવ રાખે છે। એમાં દરેક ભાઈઓ સહકાર લે ગામના આજુબાજુના અને એ પાટોત્સવમાં લગભગ મને દાતારો તરફથી એટલે મુખ્ય દાતાર કોઈ એકાદ હોય એ બધો પોતાનો ખર્ચ આપી કે ભાઈ રસોડ કરવો છે, મારો આ કોણ છે, મોટા મોટા ખર્ચો કોઈ વ્યક્તિ મારે મંદિરમાં કંઈ એવી કંઈ તકલીફ નથી કે ભાઈ પૈસા ક્યાંથી લાવું શું કરશું, એટલે એ બાબતમાં તો મને બહુ અનુભવ નથી, છતાં આ ભાઈ મને કહ્યું કે મને તમે 2 શબ્દ બોલો એટલે મેં તો બોલે મને જો માફ કરજો, મને બહુ અનુભવ નથી, હું બહુ સ્પષ્ટ આપતા નથી। આપણા કરતા તમે વડીલ છો એટલે વધારે મારા કરતા જાણતા હોય અને અહીંયા તમને મેં કાયમ જોઉં છું કે મંદિરની અંદર તમે પણ આવો છો, ભક્તિભાવ કરો છો, સેવા કરો છો અને ખૂબ જ સારું કહેવાય કે ગામના લોકો આ રીતે મંદિરમાં ભાવ રાખતા હોય, ભક્તિ રાખતા હોય અને દરેક લોકોએ રાખવી જોઈએ, કારણ કે માતાજી એટલે તો એક આપણી જનની, એક આપણું પ્રકૃતિ કહેવાય અને પ્રકૃતિ વખત આપણે જીવી નહીં શકીએ, તો ખરેખર કરવું જોઈએ। તો થેન્ક યુ લલ્લુભાઈ તમારો કિંમતી સમય આપવા માટે।
Subscribe now, Money Patel Vlog.